ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારમાં 6:30 જાગીને જોયું તો બહારનું વાતાવરણ કંઈક આવું હતું. અને પછી નાઈને કાચની સામે તો એવી રીતે ઊભી હતી ને કે જાણે કંઈ કામ ધંધો જ ના હોય. કામ ધંધો તો નકર પણ નથી કરતા, પણ પેટનો ખાડો પૂરવા માટે આ ચીપિયા તલવારબાજી કરવી જ પડે. અને આ ચીપિયા ચમચા આરે માથાકૂટ કરે ને તો ક્યારે 8:15 વાગી જાય ને ખબર જ ન રહે. પછી બંબા ગાડી જેમ ભાગે ને એમ જ ભાગવાનું. પછી જોયો સૂરજનો તડકો અને આ ગૂંચવાયેલી વાળ પીળા ફૂલને કરી દીધું ટાટા. બસ હવે નીકળો ને બહાર. આ 11 નંબરની ગાડી આરે બહુ જાજો ટ્રાવેલ ન કરવાનું હોય આપણે, બસ 10-15 મિનિટ અને પોગી જાય રિંગ રોડે. બસ આપણે આમ 180 ની સ્પીડેથી જ જવાનું હોય, કેમ કે સવારના પોરમાં કોઈક આગળ થઈ જાય એ જોઈ થોડા હતી. કોલેજે લેટ પહોંચવાનું કારણ તો અમારી સ્ટેશન કરવાની ટેવ જ છે, કેમ કે રોજ સવારે અમારે સ્ટેશનરીની દુકાનમાંથી કાંઈક ને કાંઈક લેવાનું ઊભું જ હોય. કંઈ ખાસ લીધું તો નથી, પણ ન્યૂ સિલેબસ આવ્યો, ન્યૂ સેમેસ્ટર શરૂ થયું તો સિલેબસની કોપી તો કરાવી બને જ ને. અમે લોકો લેક્ચરમાં ધ્યાન દેવી કે ન દેવી, પણ બ્રેકની એક મિનિટ અમારા માટે બહુ કિંમતી હોય, એટલે ફટાફટ બ્રેક પડે નહીં કે અમે ફટાફટ નીચે ઉતરા નહીં. જમીને જોયું તો મારી બધી ફ્રેન્ડ ફિલ્ટર્સનો યુઝ કરીને ફોટા પાડતી હતી. મેં તો લાઈક જ જોવા દેતો, પછી ખબર પડી કે સ્નેપચેટનો ટ્રેન્ડ જાતો કેમ નથી. બસ આવી જ રીતે ચાલુ લેક્ચરે ખાતા પીતા ઊંઘતા અને ટાઈમ પાસ કરતા અમારે રજા પડી ગઈ. અને આ ગાંડી મને કે તું મને વિડીયોમાં લે. મેં કીધું હા, તને થોડી બાકી મુકાય. બસ 5 ફેકલ્ટીના મોઢાના શ્લોક સાંભળીને અને 10 બેનપણીઓને મેથી પાક દઈને હવે એમ લાગે છે કે ઘરે વયું જવું જોવે. તો આજનો મિની વ્લોગ બસ આટલો જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી ટાટા.